અરવિંદ કેજરીવાલની મુશ્કેલીનો અંત જ આવતો નથી। એક કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા તો દિલ્હીની હાઈકોર્ટે એ જામીન ઉપર બ્રેક લગાવી દીધી, એટલે કે સ્ટે મૂકી દીધો। નમસ્કાર દર્શક મિત્રો, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીનો અંત જ આવતો નથી। એક કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા તો દિલ્હીની હાઈકોર્ટે એ જામીન ઉપર બ્રેક લગાવી દીધી, એટલે કે સ્ટે મૂકી દીધો। એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલના જેલની બહાર આવવાની રાહ જોતા હતા, પરંતુ એ વાત ઉપર અત્યારે બ્રેક લાગી ગઈ છે અને 81 દિવસ પછી જે આશા રાખવામાં આવી હતી કે કેજરીવાલ હવે જેલની બહાર આવી જશે, પરંતુ દિલ્હી હાઈકોર્ટે અત્યારે જે કોર્ટનો નિર્ણય છે એની પર સ્ટે આપી દીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 20મી તારીખે દિલ્હી લીકર પોલિસી કેસની અંદર અરવિંદ કેજરીવાલને 81 દિવસ પછી જામીન આપી દીધા હતા। હવે આ જામીનની સામે ઈડીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા અને હાઈકોર્ટે આ જે રાઉઝ એવન્યુ કોર્ટનો જે ચુકાદો હતો એની ઉપર અત્યારે બ્રેક લગાવી દીધી છે અને આ જે ચુકાદો છે એની પર સ્ટે મૂકી દીધો છે। ઈડીએ આ પહેલાં રાઉઝ એવન્યુ કોર્ટ છે, ટ્રાયલ કોર્ટ, એની અંદર એવી વિનંતી કરી હતી કે 48 કલાકનો સ્ટે આ અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર લગાવવામાં આવે, પરંતુ કોર્ટે એ વાત માની નહીં, કોર્ટે ઇનકાર કર્યો અને આ રાઉઝ એવન્યુ કોર્ટે એવી દલીલ કરી હતી કે ઈડી પાસે કેજરીવાલની સામે આગળ વધવા માટે કોઈ પૂરતા પુરાવા નથી। કેજરીવાલને આજ દિન સુધી કોર્ટ દ્વારા કોઈ સમન્સ પણ પાઠવવામાં આવ્યું નથી અને આ જે તપાસ ચાલી રહી છે ઈડી, એ તપાસના નામ પર ઈડીના કહેવા પર જ્યુડિશિયલ કસ્ટડીમાં કેજરીવાલને મોકલી દેવામાં આવ્યા, આવું કોર્ટે દલીલ કરી। અને રાઉઝ એવન્યુ કોર્ટે એમ પણ કીધું કે ગોવામાં વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૈસાનો ઉપયોગ કર્યો છે એવો જે ઈડી દાવો કર્યો છે એની ઉપર ઈડી મૌન છે, એમાં હજુ સુધી કોઈ મોટી રકમના પુરાવાઓ હાજર કરાયા નથી। હવે રાઉઝ એવન્યુ કોર્ટે જ્યારે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો એટલે ઈડીએ હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા અને હાઈકોર્ટના જસ્ટિસ સુધીર કુમારની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરતાં કહ્યું કે જ્યાં સુધી જામીનને પડકારતી ઈડીની અરજી પર સુનાવણી ચાલશે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના આદેશને અસરકારક ગણવામાં આવશે નહીં। એટલે આ જે ટ્રાયલ કોર્ટનો ચુકાદો છે એની પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે। મતલબ કે હજુ પણ થોડાક દિવસો સુધી અરવિંદ કેજરીવાલને જેલમાં રહેવું પડી શકે છે। 81 દિવસ સુધી અરવિંદ કેજરીવાલ જેલમાં રહ્યા। તમને યાદ હશે કે 81 દિવસ પહેલાં અરવિંદ કેજરીવાલને ઈડી એમના ઘરેથી લઈ આવી હતી અને હમણાં જ્યારે લોકસભા 2024ની ચૂંટણી હતી ત્યારે કોર્ટે અરવિંદ કેજરીવાલને ટેમ્પરરી જામીન પણ આપ્યા હતા અને એમને લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી અને 1 જૂન સુધી એમને એ છૂટ આપવામાં આવી હતી। એ પછી 2 જૂને અરવિંદ કેજરીવાલે ફરીથી સરેન્ડર કરી દીધું હતું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।